2-3 ક્યારા છે ને પાણીના પાવાના બાકી રહી ગયા હતા ને એ પાઈ દઈએ ને. જો મશીન છે ને આપણે ચાલુ કરી દીધું. હવે આ કૂવાનો વાવ છે ને અત્યારે પાણી ફૂલ છે. કલાક જેવું સમય હાલશે ખાલી. જો મશીન આપણે દેશી સ્ટાઇલમાં ચાલુ કરી દીધું અને આ જો પાણી આવી રીતે આવે. આમ ધોરીએ વહી જાય ને સેજલ છે ને એ ત્યારા ઉપર છે. ત્યાં જઈએ આપણે આગળ. ખાલી રહ્યા તો ખાલી 2-3 ક્યારા અને 10 જેવો સમય થઈ ગયો છે. અહીંયા જો પાણી પોગી ગયું. આપણે આગળ છે ને થઈ જાય એને ઘર પલ્લી જા. હું પગું બગાડવા નથી 3 ક્યારા હાટું થઈને. જા થોડીએ પાણી આવી જાય. આ જો મરસી આવી છે આખી આપણી મરસી. પાણી પાયું ને એટલે કોળ પકડી લીધી મરસી એ. કપાય ધીમે ધીમે કોળાવો માંડ્યો પણ સમય એનો છે ને પૂરો થવા આવી ગયો છે. જો આ મરસા જો કેમ છે ને બાકી જોઈ લો. વરસાદની ઘણી ખરી મરસી છે ને બળી ગઈ હતી પણ થોડી ઘણી રહી ગઈ ને સારી થઈ ગઈ ને ખાવા પૂરતી આપણે મરસા થઈ જાય એટલા તો થઈ જ જાય. એરડા ઉતારી છે ને તૈયાર થયા છે પણ પાછા જો તૈયાર થઈ જશે. એરડા ઉતારવા જોશે 1-2 દીમાં. ને વાડીએ આવીએ ને એટલે આમ શાંતિની અનુભૂતિ આપણે થાય અને મજા જ આવ્યા કરે. બાકી ગમે એવી ગરમી પડે ભાઈ વાડીએ મજા આવે. ને આ જો અહીંયા પાણીની વાટ જોઈને બેઠી ઊભી કા બેઠી નહીં. બધાને હર હર મહાદેવ, જય માતાજી. આવી જશે વાડીએ. વહેલું આવું હતું પણ અમારા દાદા કે મારે આટો મારવા જાઉં, કેટલા સમયથી આટો મારવા નતા હતી. તે આટો મારીને ત્યાં સુધી અમે દુકાને બેઠા હતા ને આવી જશે. કાલના છેલ્લા દિવસ હતો પણ 3 ક્યારા રહી ગયા હતા ને એના માટે થઈને પાણી અહીંયા પુગાડવાનું છે. હજી પીગું નથી, કૈયાનું શરૂ તો કર્યું. બહુ વાર લાગે આઘું થાય ને એટલે 3 ક્યારા પાઈને પછી પાછા એરડાનો રાઉન્ડ લેવાનું છે. એક તો લઈ લીધો, પેલી વીણીનો ઉતારી લીધો ને પાછા પાકી જાય. પહેલાં વિતારા થાય ને કરતાંય વધારે પાકી જાય ને હવે કાંઈ નેવરાજ નહીં રહી કેમ કે એરડા ઉતારવાનું શરૂ રહે ને આપણે કપાસ છે ને એનો કોર લઈ લેતા હતા પણ કપા પાછો કોરાઈ ગયો ને એટલે એમ થયું કે જો આવી રીતના ફાલ આવી જશે. આમ આ બાજુ તો ઓછો છે, ઓલી બાજુ જરાક વધારે છે એટલે રહેવા દેવાનો છે. થોડું નિરણનો મક્કો ને એવું છે તે જો હેલા કરીએ. થોડોક રસકો વાયો એ એમ હેલા કરીએ ને આપણે 3 ક્યારા પાઈને પાછું એરડા ઉતારવા જવાનું છે.